હું અત્યારે અંબાજી પાસે આવેલું પહાડીઓ વચ્ચે આવેલું વિરમપુર ગામ છે ત્યાં છું અને ત્યાં અમીરગઢ તાલુકાનું આ વિરમપુર ગામ છે અને ત્યાં પરિસ્થિતિ એવી છે કે હાલ હું જે સ્થળે ઊભો છું એ ગુજરાત સરકારના પાણી પુરવઠા નિગમનું આ મોટું સંપ છે. અહીંયા સંપ એટલા માટે છે કે આજુબાજુના 10થી વધારે ગામડાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને સરકાર દ્વારા ગામડાના લોકો સુધી પીવાના શુદ્ધ પાણીનું આ સગવડ કરવામાં આવતી હોય છે. હવે અહીંયા તકલીફ એવી છે કે મારી પાછળની જે તમે જોઈ શકો છો કે મારી પાછળ જે છે એ બધા પહાડો છે અને ત્યાં બધી કોરીઓ આવેલું છે, એટલે કે માઇન્સ, જે પથ્થર તોડવાની માઇન્સ આવે. તો અહીંયા તકલીફ એવી થઈ છે કે અહીંયા નજીકમાં જ્યારે ગઈકાલે એક માઇન્સમાં વિસ્ફોટ થયો પથ્થર તોડવા માટેનો, તો એ બ્લાસ્ટ થયો, તો એ બ્લાસ્ટની અસર અહીંયા આ પાણીના ટાંકા સુધી આવી અને એવી અસર આવી કે જાણે કે ધરતીકંપ થયો હોય અને આખો વિસ્તાર અહીંયા આ ધ્રુજારી મારવા માંડ્યો. એટલે ગામ લોકો બધા ભેગા થયા, એ લોકોને પણ બોલાયા, માઇન્સવાળાને. હવે વાત એવી છે કે આ પીવાના પાણીનું ટાંકું જે તમે જોઈ રહ્યા છો એ 5 લાખ લીટરનું છે. અહીંયા સંગ્રહ કરવાનું જે ટાંકું છે એ 13.5 લાખનું છે. એટલે 17થી 18 લાખ જેટલું લીટર પાણી પીવા માટેનો સંગ્રહ કરવામાં આવેલો છે અને અહીંથી 10થી વધારે ગામડાના લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે મારી સાથે ગામના અગ્રણી જોડાયા છે. શું નામ છે બા આપનું? મારું નામ છે કળોતરા દરજાભાઈ રાવતાજી. દરજાભાઈ, શું પરિસ્થિતિ શું છે? અમારી પરિસ્થિતિ એવી છે કે બાજુમાં પહેલાં એને માઇસના નામથી પથ્થર કાઢવાના ચાલુ કર્યા હતા. હવે માઇસ ખરાબ થાય કે ગમે તે થાય, એના લઈને એમને કોરીનો ઉપયોગ કર્યો. કોરીનો ઉપયોગ કરવાથી અમે ના પાડીએ છીએ. ગ્રામજનોનો બધાનો સતત તમામ નાશ છે. 200થી 250 ઘર બાજુમાં રબારીની ગોળીઓ આવેલું છે. આ સાઈડમાં પ્રાથમિક શાળા નિશાળા આવેલી છે, એની બાજુમાં મોડલ સ્કૂલ આવેલી છે, એના વચ્ચે આ પાણીનું ટાંકું આવેલું છે. આ ટાંકા ઉપર અમે પાણી છોડવા બંધ કરવા પરિસ્થિતિ કામગીરી કરીએ છીએ. એના કારણે એમને અમે જાણ આપી કે આ બ્લાસ્ટ ના થવા જોઈએ. તો અમને કેવી સમજણ આપી કે અમારા બ્લાસ્ટ કદી ઉડશે નહીં, અમે બ્લાસ્ટ કરશો તો કોઈ બગાડ થશે નહીં. તો અમે સતત ના પાડતા એમને ગઈકાલે બપોરે 12 વાગે બ્લાસ્ટ કર્યું. એટલું ભયંકર બ્લાસ્ટ થયું કે બાજુમાં ગોળિયા ને ટાંકા ને સ્કૂલ સુધી ધુજારી આવી. લોકોને એમ થયું કે ધરતીકંપ આવ્યો. બહાર આવીને જોયું તો બધું પોખરીઓ પર ધુમાડો થઈ ગયેલો. એટલે જાગૃત થયા કે આ તો બ્લાસ્ટ કર્યો છે. એના કારણે એમના જોડે આવ્યા, એમને વાત કરી. તો એ પોતે એમ કહેતો હતો કે આમ હું બ્લાસ્ટ કરશું તો કોઈ પથ્થર નહીં ઉડશે, તો પોતે કેમ ગાડી લઈને દૂર ના આવી ગયો. એના કારણે અમારો વિરોધ છે. કલેક્ટર સાહેબને ધરનું માંડશું, કલેક્ટર સાહેબ બધું અમે પહોંચશું. ગાંધીનગર જવું પડશે તો અમે ગામ લોકો જાશું, પણ કોરી મરી જશું, પણ કોરી થવા નહીં દેવું, એટલે નહીં દેવું. કારણ કે બ્લાસ્ટ જ્યારે અહીંયા પથ્થર તોડવાનું કામ શરૂ થાય તો અસર શું થાય અહીંયા પાણી ટોકાને અસર, ટોકું ફાટી જવાની અસર થાય. આ આટલું મોટું ટોકું છે, કદાચ ધરતીકંપના જેમ ધુજારો લાગે તો ફાટી જાય, પડી પણ જાય. હવે નીચે જે સંપનું પાણી સંગ્રહનો 13 લાખનું ટોકું છે, તિરાડ પડે તો તેમાંથી પાણી જતું રહે. પછી અમારી આજુબાજુ કોઈ ઢોર ચારનાર છે, કોઈ આવત જાવત મોણ જ છે, પથ્થર ઉડે તો લાગે. અમે આજુબાજુ રહેનારાને એટલો સિયાટો આવશે ને કે અમે 200 ઘરની વસ્તી ત્યાં રહી જ ના શકીએ. એટલે અમારે નજીકમાં આવેલી કોરી ના હોવી જોઈએ. અમારી માંગ એ છે. શું કહેવું છે કલેક્ટર સાહેબને, તંત્રને શું કહેવું છે? અમારે કલેક્ટર સાહેબને કહેવાની માંગ એ છે કે આ કોરી બંધ કરાવો. જે તે કરીને કોરી બંધ થવી જોઈએ. અમે કોરી રહેવા દેશું નહીં. કલેક્ટર સાહેબ સુધી પહોંચશું, ધરનું મળશું, ગમે તે થશે, પણ અમારે કોરી થવાની મંજૂરી મળવી ના જોઈએ. અને વિસ્ફોટ ના થાય અને શાંતિથી કામ કરે તો પણ અમારે કોરી નહીં જોઈએ. અમે કોરીના વિરોધી એટલે વિરોધી. કેમ કે અમારી પાસે જગ્યા પણ એટલી ટૂંકી છે. અમારે હાલ ઢોર ચારનાર લોકો બધા બહાર ગયેલા છે. ચોમાસાના ઢોર આવશે એટલે આ ભોખરીએ બચ્ચે બધા ઢોર લઈને ફરશે. એટલે અમારી સક્કસ મનાઈ છે કે કોરી ના આપવી જોઈએ, એટલે ના આપવી જોઈએ. આજુબાજુ ખેતરો આવેલા છે, આજુબાજુ ગૌશાળા આવેલી છે, એની બાજુમાં નજીક પડતા ગામ આવેલા છે. એના કારણે અમે કાર્યની મનાઈ માગીએ છીએ. બિલકુલ. તો આ હતા મારી સાથે જોડાયા હતા વિરમપુરના અગ્રણી છે, અને જેઓ આ જે પાછળ વિસ્ફોટ થયો ગઈકાલે અને જેને લઈને અહીંયા ધરતીકંપ જેવી સ્થિતિ થઈ, જેથી કરીને 5 લાખ લીટરનું આ જે ટાંકું છે એ મારી પાછળ, અને અહીંયા પાણી સંગ્રહ કરવાનું 13.5 લાખનું જે મોટી ટાંકી છે, આ પાણી સંગ્રહ કરી અને આજુબાજુના ગામ લોકોને પીવડાવવા માટે સરકારે આ યોજના બનાવી છે. પરંતુ હવે એ સરકારની યોજના ઉપર કદાચ તરાપ મારી હોય એવા દ્રશ્યો ગઈકાલે આ ગામ લોકોનું કહેવું છે કે સર્જાયા હતા. અને
જો બીજી વાર આવી રીતના બ્લાસ્ટ થાય અને જો ધરતીકંપ જેવી સ્થિતિ આવે, ધ્રુજારી વાઇબ્રેશન મારે, તો આ મારી પાછળનું જે 5 લાખ લીટરનું ટાંકું છે એ બિલકુલ ફાટી જવાની ભીતિ સેવાઈ રહી છે. એટલે ગ્રામ લોકોએ ગઈકાલે પણ આ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો, કલેક્ટર સુધી જવાની વાત કરી છે. આગામી સમયમાં જો આ સ્થિતિ બંધ નહીં થાય તો ચોક્કસથી ગામજના બધા સાથે મળીને આ વિષય ઉપર લડવાના મૂડમાં છે. એટલે મારી વિનંતી છે તંત્રને પણ અને સરકારને પણ કે જો કરોડો રૂપિયા ખર્ચીને તમે લોકોની સુખાકારી માટે, લોકોને પીવાનું પાણી પૂરું પડે અને લોકોને પીવાનું પાણી મળી રહે ઉનાળામાં, એવી વ્યવસ્થા કરવા માટે જો તમે આ કરોડો રૂપિયા અહીંયા ખર્ચ્યા હોય તો મારી વિનંતી છે કે આ ગામ લોકોની જે માગણી છે એ માગણીને પૂરેપૂરો સંતોષ મળે. નમસ્કાર.